શ્રીલિંગ મહાપુરાણનો છઠ્ઠો ભાગ। તે સમયે હું બ્રહ્મા કોઈ પણ અધિપત્ય વિના સામ્ય અવસ્થાને પામેલો હતો। આ પ્રમાણે અંતમાં અનાવૃષ્ટિના કારણે બધા સ્થાવર પદાર્થો સુકાઈ જવાથી બધી બાજુ સમસ્ત પશુ, મનુષ્ય, વૃક્ષ, પિશાચ, રાક્ષસ, ગંધર્વ વગેરે ક્રમથી સૂર્યના કિરણોમાં બળી ગયા। ત્યાર પછી ચારે બાજુ સમુદ્ર વ્યાપ્ત થઈ જતા અંધકાર છવાઈ જવાથી યોગાત્મા, નિર્મળ, ઉપદ્રવ રહિત, 1000 મસ્તકવાળા, 1000 નેત્રવાળા, 1000 ચરણોવાળા, 1000 ભુજાવાળા, વિશ્વાત્મા, સર્વ કંઈ જાણનારા, સઘળા દેવતાઓ અને સંસારને ઉત્પન્ન કરનાર રજોગુણયુક્ત હોવાથી બ્રહ્મા, તમોગુણયુક્ત હોવાથી સ્વયં શંકર, સત્વગુણયુક્ત હોવાથી સર્વવ્યાપી વિષ્ણુ, સૌના આત્મા હોવાથી મહેશ્વર, કાલાત્મા, કાલરૂપ, નાભિવાળા, શુક્લ, કૃષ્ણ ગુણોથી રહિત નારાયણ, મહાન બાહુવાળા તથા સત અસતથી યુક્ત સર્વાત્મા જળના મધ્યમાં શયન કરવા લાગ્યા। તેમને આ રીતે જળમાં સ્થિત કમળ પર સૂતેલા જોઈને હું તે ક્ષણે તેમની માયાથી મોહિત થઈ ગયો અને તે સનાતનને હાથ વડે પકડીને ઉઠાડતો રહીને ક્રોધપૂર્વક મેં તેમને કહ્યું કે તમે કોણ છો એ મને કહો। ત્યાર પછી મારા તીવ્ર તથા નકુર હસ્તપ્રહારથી શેષનાગરૂપી શૈયામાંથી ઉઠીને ઇન્દ્રિયોને વશમાં રાખનારા એ પ્રભુ તે ક્ષણે બેસી ગયા। ત્યાર પછી નિંદ્રાથી સુકાયેલા સ્વચ્છ કમળ જેવા નેત્રવાળા તેજસ્વી ભગવાન હરિએ પોતાની સામે વિરાજમાન મુજ બ્રહ્માને જોયા અને તે ભગવાને શૈયામાંથી ઉઠીને થોડું મલકાતા રહી અને મને મધુર વાણીમાં કહ્યું કે હે મહાતેજસ્વી, હે વત્સ, હે પિતામહ, તમારું સ્વાગત છે, સ્વાગત છે। હે શ્રેષ્ઠ દેવતાઓ, તેમનું તે વચન સાંભળીને રજોગુણથી યુક્ત હોવાના કારણે શત્રુતાપૂર્ણ ભાવથી મેં મલકાઈને તે જનાર્દનને કહ્યું કે હે અનક, સર્જન તથા સંહાર કરનારા મુજ બ્રહ્માને તમે વત્સ વત્સ આ પ્રમાણે સંબોધિત કરીને જેમ ગુરુ શિષ્યને કહે છે એ રીતે મલકાઈને કેમ કહી રહ્યા છો? જગતના સાક્ષાત રચયિતા, પ્રકૃતિના પ્રવર્તક, સનાતન, અજન્મા, પાલન કરતા, વિશ્વના ઉત્પત્તિકારક બ્રહ્મા, વિશ્વાત્મા, વિધાતા તથા ધારણ કરતા મુજ કમલનયન પિતામહથી મોહિત થઈને આપ મને આ પ્રમાણે કેમ કહી રહ્યા છો? આનું કારણ તુરત જણાવો। આ સાંભળી એમણે મને કહ્યું કે સંપૂર્ણ જગતનો સૃષ્ટિ કરતા, પાલન કરતા તથા સંહાર કરતા હું જ વિષ્ણુ છું એમ જાણો અને આપે પણ મુજ શાશ્વત પરમેશ્વરના અંગથી જ અવતાર ગ્રહણ કર્યો છે, છતાં તમે મુજ જગતપતિ નારાયણ, રોગ વિકાર રહિત પરમ પુરુષ, પરમાત્મા, સૌના દ્વારા અવાહિત થનારા, પુરુષોત્ત, અચ્યુત, ઐશ્વર્ય સંપન્ન તથા વિશ્વની ઉત્પત્તિના કારણ સ્વરૂપ મુજ વિષ્ણુને ભૂલી ગયા છો, પરંતુ એમાં આપનો કોઈ દોષ નથી। આ બધું મારી માયા દ્વારા રચેલું છે। હે ચારમુખવાળા બ્રહ્મણ, તમે એ સત્ય જાણી લો કે સૃષ્ટિનો કર્તા, પાલક, સંહારક તથા બધા દેવતાઓનો સ્વામી હું જ છું। મારા જેવો ઐશ્વર્યવાન બીજો કોઈ નથી। હે પિતામહ, હું જ પરમ બ્રહ્મ છું, હું જ પરમ તત્વ છું, હું જ પરમ જ્યોતિ છું તથા હું જ પરમ સમર્થ પરમાત્મા છું। હે ચતુર્મુખ, આ જગતમાં જે કંઈ સ્થાવર જંગમ વસ્તુઓ દેખાઈ રહી છે અથવા જેમના વિશે સાંભળવામાં આવે છે તે બધી મારાથી વ્યાપ્ત જાણો। પ્રાચીન કાળમાં મેં જ સ્વયં 24 તત્વોની યુક્ત સૃષ્ટિ કરી હતી। નિત્ય અંતને પ્રાપ્ત થનારા સૂક્ષ્માતિ સૂક્ષ્મ બુદ્ધ જીવ, ક્રોધથી ઉત્પન્ન અન્યાન્ય તામસી સૃષ્ટિ તથા આપના બ્રહ્મા સહિત અનેક બ્રહ્માંડ મારી માયાના પ્રભાવથી રચાયેલા છે। મેં બુદ્ધિની રચના કરીને તેમાં 3 પ્રકારના અહંકારો સાત્વિક, રજસ, તમસનું નિર્માણ કર્યું છે। એ જ પ્રમાણે મારી માયાથી 5 તન્માંતરાઓ તથા મન, ઇન્દ્રિયો, આકાશ વગેરે પંચ મહાભૂતોની સૃષ્ટિ મેં જ કરી છે। આવું કહ્યા પછી રજોગુણની વૃદ્ધિથી પરસ્પર શત્રુભાવને પ્રાપ્ત અમારા બંનેમાં તે પ્રલય સાગરના મધ્યમાં ભીષણ રોમાંચકારી સંગ્રામ થવા લાગ્યો। એ દરમિયાન અમારા બંનેના કલહને દૂર કરવા તથા જ્ઞાન આપવાના નિમિત્તે એક તેજસ્વી લિંગ અમારા બંનેની સમષ્ટ પ્રગટ થયું। તે લિંગ હજારો અગ્નિ જ્વાળાઓથી વ્યાપ્ત, સેંકડો કાલાગ્નિ સદૃશ્ય, ક્ષય તથા વૃદ્ધિથી રહિત, આદિ મધ્ય અંત વિનાનું, અતુલનીય, અવર્ણનીય, અવ્યક્ત તથા વિશ્વનું ઉત્પત્તિ કરતારૂપ હતું। તે લિંગની હજારો જ્વાળાઓથી ભગવાન વિષ્ણુ તથા હું બંને મોહિત થઈ ગયા। પછી વિષ્ણુએ મને કહ્યું કે આપણે અગ્નિ અદ્ભુત આ લિંગની ભાળ કાઢવી જોઈએ। તે માટે હું આ અગ્નિસ્તંભની નીચે જાઉં છું અને તમે પ્રયત્નપૂર્વક શીઘ્ર આની ઉપર જાઓ। હે દેવતાઓ, આમ કહીને વિશ્વાત્મા ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી લીધું અને હું પણ તુરત હંસના રૂપને પ્રાપ્ત થઈ ગયો। તે સમયથી મુજ બ્રહ્માને વિરાટ રૂપવાળા ભગવાન વિષ્ણુ હંસ કહેવા લાગ્યા। જે પ્રાણી હંસ હંસ નામથી મારું કીર્તન કરે છે તે હંસત્વને પ્રાપ્ત થઈ જાય છે। હે દેવતાઓ, તે સમયે મારો વર્ણ અત્યંત શ્વેત હતો, મારા નેત્ર અગ્નિ સમાન હતા અને હું બધે પાંખોથી યુક્ત હતો। આ પ્રમાણે હંસરૂપમાં હું મનોવેગથી ઉડીને ઉપર તરફ ગયો। ત્યાં વિશ્વાત્મા નારાયણ વિષ્ણુ પણ 10 યોજન પહોળા તથા 100 યોજન લાંબા અને નીલા અંજનના સમૂહ જેવા મેરુ પર્વત તુલ્ય શરીરવાળા, શ્વેત તથા તીક્ષ્ણ દાંત તથા વિશાળ ગલચર્મવાળા, નાના નાના પગવાળા, વિચિત્ર અંગોવાળા, પ્રલયકાળના સૂર્ય જેવા પ્રકાશમાન, દ્રઢ, ઉપમા રહિત, ભીષણ અવાજ કરનારા તથા સર્વથા અપરાજેય કૃષ્ણ વરાહનું રૂપ ધારણ કરીને તે અગ્નિસ્તંભની નીચે તરફ ચાલ્યા ગયા। આ પ્રમાણે વિષ્ણુ ભગવાન 1000 વર્ષ સુધી વેગપૂર્વક નીચે તરફ જતા જ ગયા।
પરંતુ તે વરાહરૂપ વિષ્ણુ આ લિંગના મૂળનો અલ્પાંશ પણ જોઈ ન શક્યા. શત્રુતા પણ હું બ્રહ્મા પણ તે લિંગનો અંત જાણવાની ઈચ્છાથી પણ પૂર્ણ પ્રયાસથી શીઘ્રતાપૂર્વક ઉપર તરફ જતો રહ્યો. ત્યાર પછી અહંકારપૂર્વક ઉપર ગયેલા તે હું લિંગનો અંત ન જોતા થાકીને પાછો નીચે આવ્યો અને તે જ પ્રમાણે બધા દેવતાઓનો ઉદ્ભવ કરનારા તથા મહાન શરીરવાળા ભગવાન વિષ્ણુ પણ થાકના કારણે ત્રાસ પામેલા નેત્રોની સાથે લિંગનું મૂળ ન માળતા નીચેથી ઉપર આવી ગયા. શંકરની માયાથી મોહિત તે મહામના વિષ્ણુ મારી સાથે આવીને પરમેશ્વરને પ્રણામ કરીને વ્યાકુળ મને ઊભા રહી ગયા. એ પછી મારી સાથે ફરી પરમેશ્વરને પાછળથી બે બાજુથી અને આગળથી પ્રણામ કરીને તેઓ વિચાર કરવા લાગ્યા કે આદિ અંતહીન આ શું છે? હે શ્રેષ્ઠ દેવતાઓ, તે સમયે ત્યાં પ્લુત સ્વરથી યુક્ત ઓમ ઓમ આવો અત્યંત સ્પષ્ટ શબ્દરૂપ નાદ સંભળાયો. આ તીવ્ર અવાજ ક્યાંથી આવ્યો? આવો મારી સાથે વિચાર કરતા રહીને ભગવાન વિષ્ણુ ત્યાં ઊભા રહ્યા. ત્યારે તે ઓમ નાદના અંતમાં લિંગના દક્ષિણ ભાગમાં સનાતન આદિ વર્ણ આકાર, તેની ઉત્તરમાં ઉકાર તથા તેના મધ્યમાં મકાર જોયા. આ પ્રમાણે સૂર્યમંડળ સમાન આદિવર્ણ અકારને લિંગના દક્ષિણમાં, અગ્નિ સમાન પ્રતીત થનારા ઉકારને ઉત્તરમાં તથા ચંદ્રમંડળના જેવા મકારને મધ્યમાં જોયા. પછી તે પુરુષ શ્રેષ્ઠ વિષ્ણુએ તેની ઉપર તુર્યાતીત અમૃતરૂપ કલારહિત વિકારશૂન્ય નિંદર્દ અદ્વિતીય શૂન્ય સ્વરૂપ બાહ્ય તથા અભ્યાતર રહિત, બાહ્ય તથા અભ્યાતરથી યુક્ત, બાહ્ય તથા અભ્યંતર બંને રૂપોમાં સ્થિત, આદિ મધ્ય અંતથી રહિત તથા આનંદના પણ કારણ સ્વરૂપ શુદ્ધ સ્ફટિક જેવા પ્રકાશમાન પ્રભુને જોયા. અકાર, ઉકાર અને મકાર રૂપ ત્રણ માત્રાઓ તથા બિંદુરૂપ અર્ધમાત્રા સ્વરૂપનો પ્રણવ નાદ કહેવાય છે અને તે જ બ્રહ્મ સંજ્ઞાવાળો છે. ઋક, યજુ તથા સામવેદ તે ત્રણેય માત્રાઓ રૂપે વિષ્ણુ જ છે. તે જ વેદરૂપ શબ્દ દ્વારા વિષ્ણુએ ઈશ્વર શિવનું ચિંતન કર્યું. તે સમયથી અતિન્દ્રિય દર્શક પરમ તત્વરૂપ કલ્યાણકારી વેદ થયો અને તે જ ઋષિ વેદથી વિષ્ણુએ પરમેશ્વર શિવને જોયા. દેવ બ્રહ્મા બોલ્યા કે વાણી પણ મન સહિત જેમને પ્રાપ્ત કરીને પાછી આવે છે તે ચિંતારહિત ભગવાન રુદ્રનો વાચક એકાક્ષર પ્રણવ જ છે અને આ જ એકાક્ષર પ્રણવ તે સૃષ્ટિના પરમ કારણરૂપ સત્ય, આનંદ તથા અમૃતરૂપ પરાત્પર પરમ બ્રહ્મનો પણ વાચક છે. તે જ એકાક્ષર પ્રણવથી અકાર સંજ્ઞક ભગવાન બ્રહ્મા ઉપસારા પરમકારણ સ્વરૂપ તથા વિષ્ણુ તથા મકાર સંજ્ઞક પરમેશ્વર નિર્લોહિતનો પ્રાદુર્ભાવ થયો છે. અકાર સંજ્ઞક બ્રહ્મા સૃષ્ટિના નિર્માતા, ઉકાર સંજ્ઞક વિષ્ણુ મોહ ઉપજાવનાર તથા મકાર સંજ્ઞક શિવ તે બંને બ્રહ્મા અને વિષ્ણુ પર સદા અનુગ્રહ કરનારા છે. મકારરૂપ ભગવાન શિવ બીજવાન, અકારરૂપ બ્રહ્મા બીજ તથા ઉકારરૂપ પ્રધાન પુરુષેશ્વર વિષ્ણુ યોનિ કહેવાય છે. નાદરૂપ મહેશ્વર શિવ જ સ્વયં બીજ તથા યોનિ ત્રણેય છે. તે બીજરૂપ મહેશ્વર સ્વેચ્છાથી પોતાને અળગા કરીને પ્રતિષ્ઠિત છે. આ બીજરૂપ પરમેશ્વર શિવના લિંગથી અકારરૂપ બીજ, ઉકારરૂપ યોનિ વિષ્ણુમાં પડીને ચારે બાજુ વૃદ્ધિને પ્રાપ્ત થવા લાગ્યું અને પછી તે સોનાનું ઈંડું થઈ ગયું. ત્યાર પછી એકાક્ષર પ્રણવને આદિ અંતથી આવૃત કરીને તે દિવ્ય ઈંડું ઘણા વર્ષો સુધી જળમાં સ્થિર રહ્યું. ત્યાર પછી હજારો વર્ષો બાદ સાક્ષાત આદિરૂપ પરમેશ્વરે જળમાં સ્થિત તે અજમાંથી અદ્ભુત ઈંડાને બે ભાગમાં વિભાજિત કરી દીધું. તે ઈંડાના ઉર્ધ્વ સ્થિત હોમમય પવિત્ર કપાલથી આકાશ તથા નીચેના ભાગથી 5 લક્ષણોવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ. તે જ ઈંડાથી અકાર સંજ્ઞક ચતુર્મુખ બ્રહ્માનું પ્રાગટ્ય થયું. તેથી જ લિંગરૂપ પ્રણવ સઘળા લોકની સૃષ્ટિ કરનારો છે તથા તે પ્રણવ અકાર, ઉકાર, મકાર રૂપ ત્રણ પ્રકારનો ઈશ્વર છે. આ પ્રમાણે તે પ્રણવ ઓમરૂપ બ્રહ્મ કહેવાયું છે એવું યજુર્વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ મનીષીઓએ કહ્યું છે અને તે યજુર્વેદના જ્ઞાતાઓના વચન સાંભળીને તેને ઋગ્વેદની ઋચાઓ તથા સામમંત્રોએ પણ આદરપૂર્વક સ્વીકાર કર્યો છે અને એ જ રીતે બધી શ્રુતિઓએ તો ઓમને સદા હે હરિ, હે બ્રહ્મન એમ સંબોધિત કર્યો છે. આ વેદ વાક્ય વગેરેથી શિવને યથાવત જાણીને અમે બંને વૈદિક મંત્રોથી મહોદય દેવેશ્વર મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. અમારા બંનેના સ્તવનથી પ્રસન્ન થઈને માયાના આવરણ રહિત મહેશ્વર દિવ્ય શબ્દમય રૂપ ધારણ કરીને હસતા રહીને તે લિંગમાં પ્રગટ થયા. અકાર તેમનું મસ્તક તથા દીર્ઘ આકાર તેમનું લલાટ કહેવાય છે. ઈકાર જમણું નેત્ર, ઈકાર ડાબું નેત્ર, ઉકાર જમણો કાન, ઉકાર ડાબો કાન, ઋકાર તે પરમેષ્ઠી મહેશ્વરનો જમણો ગાલ, ઋકારનો તેમનો ડાબો ગાલ, લુ તથા લૃ ક્રમશઃ તેમના જમણા અને ડાબા નાકના છેદ, એકાર ઉપરનો હોઠ, ઐકાર તે પ્રભુનો નીચેનો હોઠ, ઓકાર તથા ઔકાર ક્રમશઃ ઉપર તથા નીચેની દાંત પંક્તિઓ, અમ તથા અહ એ ધીમાન દેવદેવના ક્રમશઃ ઉપર નીચેના તાળવા, કકાર વગેરે 5 અક્ષર, ક ખ ગ ઘ તેમના જમણી બાજુના 5 હાથ, એ જ પ્રમાણે ચકાર વગેરે 5 અક્ષર, ડાબી બાજુના 5 હાથ, ટકાર વગેરે 5 અક્ષર, જમણો પગ, તકાર વગેરે 5 અક્ષર, ડાબો પગ, પકાર તે પરમેશ્વરનું ઉદર, ફકાર જમણું પડખું, બકાર ડાબું પડખું, ભકાર તેમના ખભા, મકાર પરમ યોગી મહાદેવ શંકરનું હૃદય, યકારથી સકાર પર્યંત 7 વર્ણ
યર લવ શ સ સ તે પ્રભુની 7 ધાતુ. હકાર તેમનો આત્મા તથા ક્ષકાર તેમનો ક્રોધ કહેવામાં આવ્યો છે. ઉમાની સાથે તે મહેશ્વરને જોઈને ફરી તેમને પ્રણામ કરીને જ્યારે ભગવાન વિષ્ણુએ ઉપર તરફ જોયું ત્યારે તેમને ઓમકારથી ઉત્પન્ન 5 કળાઓથી યુક્ત બુદ્ધિવર્ધક તથા સઘળા ધર્મ અર્થને સિદ્ધ કરનારો શુદ્ધ સ્ફટિક જેવો અત્યંત શુભ્ર તથા 38 શુભ અક્ષરોવાળો પવિત્ર મંત્ર દ્રષ્ટિગોચર થયો. સાથે સાથે ગાયત્રીથી ઉત્પન્ન 4 કળાઓવાળો 24 અક્ષરોથી યુક્ત તથા વશ્યકારક હરિત વર્ણવાળો અતિ ઉત્તમ મંત્ર અથર્વવેદથી ઉત્પન્ન 8 કળાઓથી યુક્ત 33 શુભ અક્ષરોવાળો કૃષ્ણ વર્ણવાળો તથા અત્યંત અભિચારિક અઘોર મંત્ર યજુર્વેદથી પ્રાદુર્ભૂત 8 કળાઓવાળો શ્વેત વર્ણવાળો શાંતિકારક 35 અક્ષરોથી યુક્ત પવિત્ર સંધ્યોજાત મંત્ર તથા સામવેદથી ઉત્પન્ન રક્ત વર્ણવાળો બાલ વગેરે 13 કળાઓથી યુક્ત જગતનું આદિ સ્વરૂપ તથા વૃદ્ધિ સંહારનું કારણરૂપ 66 અક્ષરોવાળો ઉત્તમ મંત્ર દ્રષ્ટિગત થયા. આ 5 મંત્રોને પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુને એમના જપ કરવાનો આરંભ કરી દીધો. ત્યાર પછી સમસ્ત કળાઓની કાંતિથી યુક્ત રૂક યજુ સામ સ્વરૂપ ઈશાન મંત્રરૂપી મુગટવાળા તત્પુરુષ મંત્રરૂપી મુખવાળા અઘોર મંત્રરૂપી કરુણામય હૃદયવાળા વામદેવ મંત્રરૂપી સદા કલ્યાણકાર ગુહ્ય સ્થાનવાળા તથા સંધ્યોજાત મંત્રરૂપી ચરણોવાળા વિશાળ સર્પોનું આભૂષણ ધારણ કરનારા ચારે બાજુ પગ મુખ આંખ ધારણ કરેલા સૃષ્ટિના સર્જન પાલન અને સંહારના કારણ સ્વરૂપ પુરાતન પુરુષ મહાદેવ બ્રહ્માધિપતિ શિવને જોઈને ભગવાન વિષ્ણુ અભિષ્ટ સ્તુતિઓ દ્વારા તે વરદાતા પરમેશ્વર ઈશાનનું પુનઃ સ્તવન કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય. વિષ્ણુ દ્વારા કરવામાં આવેલી ભગવાન મહેશ્વરની સ્તુતિ તથા તેમનું મહાત્મ્ય. ભગવાન વિષ્ણુ બોલ્યા કે અદ્વિતીય તથા નાશરહિત પ્રણવરૂપ રુદ્રને નમસ્કાર છે. અકારરૂપ પરમાત્મા તથા ઉકારરૂપ આદિદેવ વિદ્યાદેહને નમસ્કાર છે. ત્રીજા મકારરૂપ પરમાત્મા શિવ અને સૂર્ય અગ્નિ ચંદ્રવર્ણવાળા રુદ્ર તથા યજમાન રૂપવાળા મહાદેવને નમસ્કાર છે. રુદ્રરૂપ અગ્નિને તથા રુદ્રોના પતિને નમસ્કાર છે. શિવમંત્રને સંધ્યોજાત રૂપ વેદાને નમસ્કાર છે. સુંદર વામદેવને વરદાતાને તથા અમૃતરૂપ આપ શિવને નમસ્કાર છે. અઘોરને અતિઘોરને તથા વેગરૂપ સંધ્યોજાતને નમસ્કાર છે. ઈશાનને સ્મશાનને અતિ વેગશાળીને વેગવાનને શ્રુતિપાદને ઉર્ધ્વલિંગને તથા લિંગીને નમસ્કાર છે. હેમને જલલિંગને જળને શિવને શિવલિંગને વ્યાપીને તથા વ્યોમમાં વ્યાપ્ત રહેનારા રુદ્રને નમસ્કાર છે. વાયુને વાયુવેગને તથા વાયુવ્યાપીને નમસ્કાર છે. તેજોના પણ તેજ તથા તેજોને પૂર્ણતઃ વ્યાપ્ત કરનારા ભરણ કરતા આપ રુદ્રને નમસ્કાર છે. જળને જલભૂત તથા જળમાં વ્યાપ્ત રહેનારા આપ શિવને નમસ્કાર છે. પૃથ્વીને અંતરિક્ષને તથા પૃથ્વીમાં વ્યાપ્ત રહેનારા મહેશ્વરને નમસ્કાર છે. શબ્દ તથા સ્પર્શ સ્વરૂપને રસ તથા ગંધ સ્વરૂપને ગંધીને ગણોના અધિપતિને તથા ગુહ્યથી પણ ગુહ્યતમ આપ રુદ્રને નમસ્કાર છે. શેષરૂપ અનંતને ગરુડરૂપ વિરૂપને રોગ અને વિકારથી શૂન્ય અનંત શિવને શાશ્વત વરિષ્ઠ વરિગર્ભને તથા મહાયોગી મહેશ્વરને નમસ્કાર છે. જળની મધ્યમાં સ્થિત રહેનારા અમારા બંને વિષ્ણુ તથા બ્રહ્માની મધ્યમાં પ્રકાશમાન સૃષ્ટિ કરતા પાલન કરતા સંહાર કરતા તથા મૃત્યુ સ્વરૂપ ઈશ્વરને નમસ્કાર છે. ચિત્તજન્ય જ્ઞાનથી રહિત ચિંતનને યોગ્ય જીવોના જન્મ મરણ રૂપી કષ્ટોનું હરણ કરનારા રૂપરહિત તથા સુંદર રૂપવાળા અંગોથી રહિત કામદેવ રૂપ તથા અંગોનો નાશ કરનારા રુદ્રને નમસ્કાર છે. ભસ્મભૂષિત શરીરવાળા સૂર્યચંદ્ર અગ્નિના કારણરૂપ શ્વેતરૂપ શ્વેત વર્ણવાળા હેમાદ્રી પર વિચરણ કરનારા અતિ શ્વેતરૂપથી સંપન્ન સુંદર મુખવાળા તથા શ્વેત શિખાધારી શ્વેત મુખવાળા મહાન મુખવાળા હે શ્વેત લોહિત આપને નમસ્કાર છે. સુંદર કાંતિવાળા વિશિષ્ટતાથી સંપન્ન તથા દુંદુભી ધારણ કરનારા સેંકડો રૂપોવાળા વિશિષ્ટ રૂપવાળા તથા કેતુમાન હે હર આપને સર્વદા નમસ્કાર છે. ઋષિ શોક વિશોક સ્વરૂપ પિનાકધારી જટાજૂટધારી બંધનમુક્ત સુંદર પાસ ધરનારા તથા પાશહર આપ રુદ્રને નમસ્કાર છે. હે ભુજંગરૂપી કંકળ ધારણ કરનારા આપ શ્રેષ્ઠ યજન કરતા હવિષ્યરૂપ સુબ્રહ્મણ્ય મહાવિદ્યા સંપન્ન સુંદર મુખવાળા શુભ વક્ત્રવાળા દમન કરનારા કંક કપટી દ્વિજરૂપ કંકરૂપ યમ સ્વરૂપને નમસ્કાર છે. આપ સનકને નમસ્કાર છે. હે સનાતન રૂપ હે સનંદન રૂપ હે સનતકુમાર રૂપ પશુ પક્ષીઓને મારવા માટે કિરાત રૂપ મહાત્મા સંસારના નેત્રરૂપ 3 ધામવાળા આપને વિરાજને સદા નમસ્કાર છે. શંખપાલ શંખરૂપ રજ તથા તમ ગુણોથી યુક્ત શિવને નમસ્કાર છે. હે મેઘવાહન આપ મેઘરૂપ તથા સારસ્વતને નમસ્કાર છે. સારી રીતે સૌને વાહન કરનારા વિશિષ્ટ વાહનવાળા વાદ તર્ક વિતર્કથી રહિત ભક્તોને વરદાન આપનારા પ્રધાનરૂપ કલ્યાણપ્રદ રુદ્રને નમસ્કાર છે. નમસ્કાર છે. 3 ગુણોવાળા આપને નમસ્કાર છે. ચતુર્વ્ય રૂપ આપને નમસ્કાર છે. સંસાર સ્વરૂપ તથા સંસારના કારણરૂપ આપને વારંવાર નમસ્કાર છે. મોક્ષરૂપ તથા મોક્ષ પ્રદાન કરનારા આપને
નમસ્કાર છે આત્મા સ્વરૂપ ઋષિ સ્વામી તથા વ્યાપક શિવને નમસ્કાર છે. આપ ભગવાનને નમસ્કાર છે. આપ સર્પોના પતિને નમસ્કાર છે. આપ ઓમકારને નમસ્કાર છે. સર્વજ્ઞને વારંવાર નમસ્કાર છે. આપ સર્વ પૂર્ણ સ્વરૂપને નમસ્કાર છે અને નારાયણને નમસ્કાર છે. હિરણ્યગર્ભને નમસ્કાર છે. આપ આદિદેવને નમસ્કાર છે. અજ પ્રજાપતિ વ્યૂહ હેતુ મહાદેવ તથા દેવતાઓના ઈશ્વરને નમસ્કાર છે. આપ સર્વને નમસ્કાર છે. સત્યરૂપ શાંતિરૂપ બ્રહ્મ સ્વરૂપ તથા સર્વજ્ઞાતાને નમસ્કાર છે. આપ મહાત્માને નમસ્કાર છે. આપ પ્રજ્ઞારૂપને નમસ્કાર છે. ચિત્રૂપ તથા સ્મૃતિરૂપ આપને નમસ્કાર છે. આપ જ્ઞાનરૂપ જ્ઞાનગમ્ય તથા ચૈતન્યરૂપને સર્વદા નમસ્કાર છે. આપ શિખરને નમસ્કાર છે તથા નીલકંઠને નમસ્કાર છે. અર્ધનારીનું શરીર ધારણ કરનારા તથા અવ્યક્તને વારંવાર નમસ્કાર છે. 11 રૂપોમાં પરિવર્તિત થનારા આપ સ્થાણુને સદા નમસ્કાર છે. સોમ સૂર્ય ભવહારી યશકર દેવ શંકર તથા ઈશ્વરને નમસ્કાર છે. પાર્વતી પતિને નમસ્કાર છે. ઉમાપતિને નમસ્કાર છે. આપ હિરણ્યબાહુ તથા સુવર્ણ વીર્યને નમસ્કાર છે. નીલકેશ વિત્ત તથા સિદ્ધિકંઠને નમસ્કાર છે. કપરદી જટાજૂટ ધારણ કરનારા તથા અંગોના આભૂષણ રૂપે સર્પોને ધારણ કરનારા આપને નમસ્કાર છે. વૃષારૂઢ બળદ પર સવાર થનારા તથા સર્વના કર્તા અને હર્તાને વારંવાર નમસ્કાર છે. હે વિભુ આપ વીરરામ અતિરામ તથા રામનાથને નમસ્કાર છે. રાજાઓના પણ અધિરાજ તથા રાજાઓ દ્વારા પ્રાપ્ત કરવા યોગ આપને નમસ્કાર છે. પાલાસ્કૃત અને પલાધિપતિને નમસ્કાર છે. આભૂષણ રૂપે સર્પનું બાજુબંધ ધારણ કરનારા શિવને નમસ્કાર છે. ગોપતિ આપને નમસ્કાર છે. શ્રી કંઠનાથને નમસ્કાર છે. શ્રી દંડપાણીને નમસ્કાર છે. હે વેદશાસ્ત્ર આપ ભુવનેશ્વર દેવને નમસ્કાર છે. આપ સારંગ તથા રાજહંસને નમસ્કાર છે. ધતરાનું બાજુબંધ તથા હાર ધારણ કરનારા અને સર્પની જનોઈ ધારણ કરનારા, સર્પોના કુંડળ તથા માળા ધારણ કરનારા, સર્પનો કંદોરો ધારણ કરનાર, વેદગર્ભ ગર્ભરૂપ તથા વિશ્વગર્ભ હે શિવ આપને નમસ્કાર છે. બ્રહ્માજી બોલ્યા કે આ પ્રમાણે મુજ બ્રહ્માની સાથે વિષ્ણુ ભગવાન દ્વારા સ્તુતિ કરીને શાંત થઈ ગયા. પુણ્ય પ્રદાન કરનારા તથા સઘળા પાપોનો નાશ કરનારા આ ઉત્તમ સ્તોત્રનો જે પ્રાણી પાઠ કરે છે અથવા તેને વેદના પરગામી બ્રાહ્મણને સંભળાવે છે તે પાપ કર્મમાં લપાયેલો હોવા છતાં પણ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. તેથી સર્વ પાપોની શુદ્ધિ માટે મનુષ્ય વિષ્ણુ દ્વારા કહેલા આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવો જોઈએ તથા આને ધર્મનિષ્ઠ બ્રાહ્મણોને સંભળાવવું જોઈએ. ત્યાર પછી આવે છે 19મો અધ્યાય. મહાદેવજી દ્વારા બ્રહ્મા અને વિષ્ણુને વરદાન આપવું તથા ઉમા મહેશ્વરના પૂજનના રૂપમાં લિંગ પૂજનની પરંપરાનો પ્રારંભ. સૂતજી બોલ્યા કે ત્યાર પછી મહાદેવજીએ કહ્યું કે હે બે શ્રેષ્ઠ દેવો, હું આ બંને પર પ્રસન્ન છું. મુજ મહાદેવના દર્શન કરો અને સર્વ પ્રકારનો ભયનો ત્યાગ કરી દો. આપ બંને મહાબળી દેવો પૂર્વકાળમાં મારા શરીરથી ઉત્પન્ન થયા હતા. સંપૂર્ણ લોકના પિતા બ્રહ્મા મારા જમણા અંગથી તથા વિશ્વાત્મા અને હૃદયોદ્ભવ આ વિષ્ણુ મારા ડાબા અંગથી ઉત્પન્ન થયા છે. હું આ બંને પર અતિ પ્રસન્ન છું. તેથી ઈચ્છા હોય તે માગો, હું તે હમણાં જ આપીશ. આટલું કહીને કૃપાનિધિ પરમેશ્વર મહાદેવ પોતાના બંને સુંદર હાથો વડે પ્રેમપૂર્વક તે વિષ્ણુનો સ્પર્શ કર્યો. ત્યારે લિંગમાં વિરાજિત તથા લિંગ દેહ રહિત સ્વેચ્છાથી વિગ્રહ ધારણ કરનારા મહેશ્વરને પ્રણામ કરીને પ્રસન્ન મનથી નારાયણ વિષ્ણુએ કહ્યું કે જો આપના હૃદયમાં અમારા પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થયો છે અને જો અમને વરદાન આપવા ઈચ્છો છો તો એ જ વરદાન આપો કે આપના પ્રત્યે અમારા બંનેની દ્રઢ અને અવિરક્ત ભક્તિ રહે. હે દેવતાઓ, ચંદ્રમાને આભૂષણ રૂપે ધારણ કરનારા મહાદેવ બ્રહ્મા તથા વિષ્ણુને પોતાની અચળ શ્રદ્ધા ભક્તિ પ્રદાન કરી વરી ભૂમિ પર ઘૂંટણો ટેકવીને પ્રણામ કરતા રહીને ઇન્દ્રિયો જીત નારાયણ વિષ્ણુએ સાક્ષાત વિશ્વેશ્વર મહાદેવને અત્યંત મધુરતાથી કહ્યું કે હે દેવેશ, અમારા બંનેનો આ વિવાદ તો અત્યંત મંગળકારી સિદ્ધ થયો, કેમ કે અમારા બંનેના આ વિવાદને સમાપ્ત કરવાના નિમિત્તે આપ અહીં પ્રગટ થયા છો. તેમનું આ વચન સાંભળીને ભગવાન શંભુએ બંને હાથ જોડ્યા તથા મસ્તક નમાવી પ્રણામ કરીને ત્યાં સ્થિત વિષ્ણુને મલકાઈને પુનઃ કહ્યું કે હે મહાદેવજી, હે પૃથ્વીપતિ, ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર ના કરતા આપ છો. હે વત્સ, હે હરિ, હે વિષ્ણુ, આપ આ ચરાચર જગતનું પાલન કરો. હે વિષ્ણુ, હું નિષ્કલ પરમેશ્વર જ બ્રહ્મા, વિષ્ણુ તથા ભવ રુદ્રના નામોથી અલગ અલગ 3 પ્રકારના રૂપોમાં સર્જન, પાલન તથા સંહારના ગુણોથી યુક્ત છું. હે વિષ્ણુ, આપ મોહનો ત્યાગ કરો અને આ પિતામહનું પાલન કરો. આ પિતામહ પાદ્મકલ્પમાં આપના પુત્ર થશે. તે સમયે આપ તથા આપના પુત્ર રૂપે આ કમલોદ્ભવ બ્રહ્મા બંને મારા દર્શન પ્રાપ્ત કરશો. આમ કહીને તે ભગવાન મહાદેવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે સમયથી સઘળા લોકમાં શિવલિંગના પૂજનની પ્રસિદ્ધિ વ્યાપી ગઈ. લિંગવેદીના રૂપમાં મહાદેવી પાર્વતી તથા લિંગ રૂપમાં સાક્ષાત મહેશ્વર પ્રતિષ્ઠિત રહે છે. હે દેવતાઓ, સમગ્ર જગતને પોતાનામાં લય કરવાના કારણે આ લિંગ કહેવાય છે. જે વિપ્ર શિવલિંગની સમક્ષ લિંગ આખ્યાનો દરરોજ પાઠ કરે છે તે શિવતત્વને પ્રાપ્ત થઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કરવો નહીં. ત્યાર પછી આવે છે 20મો અધ્યાય. શેષશૈયા પર આસીન ભગવાન વિષ્ણુના નાભિ
નાભિકમળમાંથી બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ, ભગવાન શિવની માયાથી બંનેનું વિમોહિત થવું, વિષ્ણુ દ્વારા બ્રહ્મા પ્રત્યે શિવ મહાત્મ્યનું વર્ણન. ઋષિઓ બોલ્યા કે હે સૂજી, પ્રાચીન કાળમાં પદ્મકલ્પમાં બ્રહ્માજી કમળમાંથી કઈ રીતે પ્રગટ થયા અને પુરુષોત્તમ વિષ્ણુએ તે બ્રહ્માની સાથે શિવના દર્શન કઈ રીતે કર્યા? કૃપા કરી હવે આ બધા વૃત્તાંતોનું તમે વિસ્તારથી વર્ણન કરો. સૂતજી બોલ્યા કે પ્રલયના સમયે ચારે બાજુ જળ તથા ભેકાર અને ઘનઘોર અંધકાર હતો. તે પ્રલય સાગરની મધ્યમાં શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નીલમેઘ સમાન વર્ણવાળા કમળ જેવા નેત્રવાળા મુગટ ધારણ કરેલા 8 ભુજાવાળા વિશાળ વક્ષસ્થળવાળા લોકની યોનિ કહેવાતા સઘળા જીવાત્મા જેમના મુખમાંથી નીકળે એવા યોગાત્મા તથા યોગવિદ સર્વાત્મા નારાયણ પુરુષોત્તમ લક્ષ્મીવતી ભગવાન વિષ્ણુ કોઈ અનિર્વચનીય યોગમાં સ્થિત થઈને 1000 ફણાઓથી સુશોભિત શેષનાગની અપ્રતિમ ઓજથી સંપન્ન અતિ ઉન્નત તથા છાયાયુક્ત ફેણરૂપી શૈયાને સારી પેઠે પથારીને પ્રલય સાગરમાં સ્થિત તે મહાન પર્યક શેષશૈયા પર શયન કરી રહ્યા હતા. આ પ્રમાણે ત્યાં શયન કરી રહેલા ગૂઢ રહસ્યવાળા સર્વવ્યાપી આત્મારામ વિષ્ણુએ પોતાની ક્રીડા નિમિત્તે અત્યંત ઊંચા વજ્રદંડથી યુક્ત એક કમળ જે 100 યોજન વિસ્તારનું તથા પ્રખર સૂર્ય સમાન હતું પોતાની નાભીમાંથી લીલાપૂર્વક ઉત્પન્ન કર્યું. કમળની સાથે ક્રીડારત તે દેવશ્રેષ્ઠ વિષ્ણુની પાસે આવીને હિરણ્ય ગર્ભ અંડજ સુવર્ણ સમાન વર્ણવાળા અતિન્દ્રિય 4 મુખવાળા તથા વિશાળ નેત્રવાળા બ્રહ્માએ શોભા સંપન્ન દિવ્ય સુંદર તથા સુગંધિત કમળની સાથે સુંદર નેત્રવાળા વિષ્ણુને ક્રીડા કરતા જોયા. ત્યાર પછી તેમની નજીક જઈને બ્રહ્માજીએ વિસ્મયજનક ભાવે વિનમ્રતાયુક્ત વાણીમાં તેમને પૂછ્યું કે આપ કોણ છો?